તો એપ્રિલ મહિનાની શરૂઆતમાં હવામાનમાં પલટો આવશે। 29 માર્ચથી એપ્રિલના શરૂઆત સુધીમાં ઉત્તર પૂર્વ ગુજરાત કચ્છના ભાગોમાં છાંટા પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। મધ્યપ્રદેશના અને ગુજરાતના નજીકના ભાગો અને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ અને ક્યાંક છાંટા પડી શકે છે। તો 19 એપ્રિલથી ફરી હવામાનમાં પલટો આવી શકે છે અને વાદળછાયું વાતાવરણ આવી શકે છે। 20 એપ્રિલથી ગરમી વધતી જાય અને 26 એપ્રિલથી કાળઝાળ ગરમી પડવાની શરૂ થાય ત્યારે ગુજરાતના ભાગમાં 42 થી 45 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતાઓ રહે છે। તો 10 થી 14 મેમાં ભારે આંધી વંટોળ અરબ દેશો તરફથી આવે અને કાચા છાપરાના પતરા ઉડી જાય તેવા પવનની ગતિ પણ રહે તે પ્રકારની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। મહત્તમ તાપમાન રાજ્યના કેટલાક ભાગોમાં 46 ડિગ્રી રહેવાની શક્યતાઓ રહે તો 22 મેથી 4 જૂન વચ્ચે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવ્યા છે ત્યારે ગરમીના કારણે હિમાલયના ગ્લેશિયર પીગળવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે। વાતાવરણ બદલાવના જ મહિના આવી રહ્યા છે। આ ગરમી હમણાં એપ્રિલની શરૂઆતમાં હવામાનમાં પલટો આવશે, 19 એપ્રિલ પછી પણ હવામાનમાં પલટો આવશે અને એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા જશે જેના કારણે ગરમીમાં વધઘટ રહેશે અને ગરમી પણ વધુ પડશે। તારીખ 20મી એપ્રિલથી ગરમી વધતી જશે। તારીખ 26મી એપ્રિલથી મહત્તમ ઊંચું તાપમાન રાજ્યના ભાગોમાં લગભગ 43-44 ડિગ્રી સેલ્સિયસ, કોઈ ભાગમાં 45 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે અને 10મી મેથી 14મી મે વચ્ચે તો આંધી વંટોળ અને ઈરાન તરફથી આવતી કાળી આંધી આવશે। 3 દિવસ હવે હીટવેવનો સામનો કરવા માટે તૈયાર રહેજો। રાજ્યમાં 3 દિવસ અંગ દજાડતી ગરમી પડવાની છે। કેટલાક શહેરમાં 41 ડિગ્રીને પાર જઈ શકે છે તાપમાન। તો દરિયાકાંઠા વિસ્તારમાં લોકો પણ 3 દિવસ રહેજો સાવધાન। દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ પવનો ફૂંકાશે। રાજ્યના 13 શહેરમાં 37 ડિગ્રીથી વધુ તાપમાન રહેવાનું છે। રાજ્યમાં 12 શહેરનું તાપમાન 22 ડિગ્રીથી નીચે તો રાજ્યમાં સૌથી વધુ રાજકોટમાં 40.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ગુજરાતમાં 25 માર્ચ સુધી હજુ પણ મોટાભાગના શહેરમાં તાપમાનનો પારો વધશે। તો આગામી સમયમાં હજુ પણ ગરમી વધવાની આગાહી કરવામાં આવી છે। 2 થી 3 ડિગ્રી વધશે ગરમી તે પ્રકારની આગાહી કરવામાં આવી છે। હવે લોકોએ વધુ ગરમી માટે તૈયાર રહેવું પડશે। હીટવેવની આગાહી પણ કરવામાં આવી છે। दिनों के लिए मैक्सिमम टेम्परेचर में 2 से 3 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है। उसके बाद मैक्सिमम टेम्परेचर में 4 दिन के बाद 2 से 3 डिग्री के गिरावट का पूर्वानुमान है। और मिनिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 3 दिनों के लिए मिनिमम टेम्परेचर नोलार चेंज में रहेगा। उसके बाद मिनिमम टेम्परेचर में 2 से 3 डिग्री के गिरावट का पूर्वानुमान है। और मैक्सिमम टेम्परेचर अहमदाबाद और गांधीनगर की रियलाइज की बात करेंगे तो अहमदाबाद में 37.2 और गांधीनगर का 36.8 मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है। और पूरे गुजरात स्टेट की बात करेंगे जहां पे सबसे ज़्यादा मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है वो राजकोट 38.3 डिग्री सेल्सियस। और विंड डायरेक्शन की बात करेंगे तो पूरे गुजरात स्टेट में जो लैंड रीजन पे विंड की डायरेक्शन होगी वो नॉर्दर्ली टू नॉर्थ ईस्टर्ली विंड प्रिवेल करेगी। और आने वाले 4 दिनों के लिए डिस्कम्फर्ट कंडीशन एंटायर गुजरात कोस्ट पे बनी रहेगी। ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે। મનુષ્ય સાથે વન્ય પ્રાણીઓ પણ આ કાળઝાળ ગરમીથી અકળાતા હોય છે ત્યારે ગીરના જંગલોમાં પ્રાણીઓને ગરમીમાં અવગડતા ન પડે તે માટે વિશેષ વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે। ઉનાળા દરમિયાન મોટાભાગના પાણીના સ્ત્રોતો સુકાઈ જતા હોય છે તેથી ગીરના જંગલોમાં 500 કૃત્રિમ પાણીના કુંડ બનાવવામાં આવ્યા છે। કૃત્રિમ પાણીના પોઈન્ટને વિવિધ માધ્યમો દ્વારા ભરવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। ઉનાળાના સિઝન શરૂ થઈ ગયા છે અને અત્યારે જે જંગલમાં આપણે જે કૃત્રિમ વોટર પોઈન્ટ જે આર્ટિફિશિયલ વોટરહોલ કહેવાય એને ભરવાની કામગીરી ચાલુ થઈ ગઈ છે। આપણે ગીર વિસ્તારની વાત કરીએ તો 500થી વધારે વોટર પોઈન્ટ એમાં આવે છે અને આપણે ગીર પશ્ચિમની વાત કરીએ તો એમાં 271 વોટર પોઈન્ટ છે। એમાં અલગ અલગ પ્રકાર